હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લંચમાં 2 ટાઈપ્સની ઇડલી બનાવેલી હતી, જેમાં છે એક નોર્મલ ઇડલી અને બીજી છે કોઈન ઇડલી. તો આ જે ઇડલી છે એને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણે ફ્રાય કરવાના છે. તો સૌથી પહેલાં નોર્મલ ઇડલી છે એને આ રીતે આપણે કટ કરી દઈશું, અને જે કોઈન ઇડલી છે એને આપણે ફ્રાય કરવા માટે એક પેનમાં 2 થી 3 ચમચી જેટલું ઓઇલ એડ કરી દેવાનું છે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે જે પેન છે એ નોનસ્ટિક યુઝ કરવાની છે, અને આ રીતે બધી જ કોઈન ઇડલીને મૂકી દઈશું. અહીંયા જે નોર્મલ ઇડલી હતી એને મેં સૌથી પહેલાં ફ્રાય કરવાની ટ્રાય કરી હતી. જે નોર્મલ આપણે કઢાઈ યુઝ કરીએ છીએ એમાં મેં ફ્રાય કરવાની ટ્રાય કરી, પણ એ સ્ટીક થવા લાગી હતી અને પ્રોપરલી ફ્રાય ન થઈ શકી અને ક્રન્ચી પણ ન થઈ શકી. તો ત્યારબાદ મેં આ કોઈન ઇડલીને આ રીતે નોનસ્ટિકમાં ફ્રાય કરી, તો એકદમ પ્રોપરલી એ ફ્રાય થઈ ગઈ. બિલકુલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આ ફ્રાય થઈ શકે છે. તો તમે આ ભૂલ ન કરતા. જ્યારે તમે ઇડલીને ફ્રાય કરો, તમારે ક્રન્ચી બનાવવી હોય તો તમારે આ જ રીતે નોનસ્ટિક પેનમાં ફ્રાય કરવાની, જેથી કરીને બહારથી એકદમ ક્રન્ચી થાય અને અંદરથી એ સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો, ઉલટ પુલટ કરી અને જ્યાં સુધી ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લઈશું. અને ત્યારબાદ જે ઇડલી આપણી સ્ટીક થઈ ગઈ હતી નોર્મલ ઇડલી, એને પણ હું આમાં થોડી વાર માટે ફ્રાય કરી લઈશ અને થોડી એવી ક્રન્ચી બનાવી દઈશ, જેથી કરીને અડધી ઇડલી ક્રન્ચી અને અડધી સોફ્ટ ન લાગે, ખૂબ જ સારો બંનેનો ટેસ્ટ આવે. તો આને પણ આપણે આ રીતે ફ્રાય કરી લઈશું, અને તમે જોઈ શકો છો આ પણ ખૂબ જ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે એક પેનમાં ફરી વખત આપણે તેલ એડ કરી દઈશું. તો 1 ચમચી જેટલું મેં અહીંયા તેલ એડ કરી દીધું છે. હવે અહીંયા ઝીણું કાપેલું લસણ એડ કરી દઈશું, ઝીણું કાપેલું એક લીલું મરચું એડ કરી દઈશું, અને આ બંને સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારબાદ આપણે ડુંગળી એડ કરી દઈશું. 2 ડુંગળીને આપણે નાના નાના પીસીસમાં કટ કરી લીધી હતી, તો ડુંગળીને પણ એડ કરી દઈશું. થોડું એવું તમે મીઠું એડ કરી શકો છો, જેથી કરીને એ જલ્દીથી ફ્રાય થઈ જાય અને ટાઈમ ઓછો લાગે. તેમજ તમે આમાં ઈચ્છો તો અડદની દાળ અને ચણાની દાળ પણ એડ કરી શકો છો, એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. પણ હું અહીંયા ઇડલી ફ્રાય કરવાના ચક્કરમાં ભૂલી ગઈ, કેમ કે ઇડલી પહેલાં મેં જ્યારે ફ્રાય કરી ત્યારે એ સ્ટીક થવા લાગી, તો અડદની દાળ અને ચણાની દાળ મારા માઇન્ડમાંથી નીકળી ગઈ, તો મેં અહીંયા એડ નથી કરી. પણ તમે જ્યારે બનાવો તો જરૂરથી એડ કરજો, એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ એનો ટેસ્ટ આવશે. તો આ રીતે સારી રીતે આ જે ડુંગળી લસણ આ બધું છે એકદમ ક્રન્ચી જેવું થાય ત્યાં સુધી આપણે આને ફ્રાય કરશું. એનાથી ખૂબ જ સારો ટેસ્ટ આવે છે. થોડું ક્રન્ચીનેસ હોય તો ટેસ્ટ ખૂબ જ સારો આવતો હોય છે, એકદમ રેસ્ટોરન્ટ જેવું તમને ફીલ આવશે. તો આ સારી રીતે ક્રંચ જેવું થઈ ગયું છે. તો હવે આપણે જે ઇડલી ફ્રાય કરીને રાખી હતી એ ઇડલી આમાં એડ કરી દઈશું. તો બધી જ ઇડલી આમાં એડ કરી દીધી છે. થોડું એવું તેલ ઓછું લાગી રહ્યું હતું, તો થોડું એવું તેલ એડ કરી દીધું છે. બધા બેઝિક મસાલા એડ કરી દઈશું. તલ એડ કરવા હોય તો તલ પણ તમે એડ કરી શકો છો, તેમજ પોળી ઇડલીનો મસાલો તમારી જોડે હોય તો તેને પણ એડ કરી દો. અહીંયા જે ઇડલી સ્ટીક થઈ હતી તેનું થોડું ક્રંચ અહીંયા મારી જોડે પડ્યું હતું, તો એ ક્રંચ એડ કરી દીધું છે અને બધું સારી રીતે મિક્સ કરી દીધું છે. ક્રંચ આ રીતે એડ કરવાથી એનું તમે ટેક્સચર જોઈ શકો છો, ખૂબ જ સરસ મજાનું ટેક્સચર આવે છે. જો આ રીતનું ક્રંચ તમારે ન હોય તો એક ઇડલીનો તમે ભૂકો કરીને પણ એડ કરી શકો છો. આનાથી આનું ટેક્સચર એકદમ સરસ આવશે. તો આપણી ફ્રાઈડ ઇડલી રેડી છે ફ્રેન્ડ્સ. તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.